જય રખધણી પૂજ્ય ધણી માતંગ દેવ, પૂજ્ય લુણંગ દેવ, પૂજ્ય મામી દેવ ચરણાય નમો. બ્રહ્મચાર સબ દેવોને શ્રી ગાંધીધામ કચ્છથી દાસ અશોક મહેશ્વરી સદગુરુ પૂજ્ય મોરારી બાપુના જય સિયારામ, હરિઓમ. અમારા મહેશ્વરી મેઘવાર સમાજ ધર્મગુરુ શ્રીઓ અને આપ સર્વે સાંભળનારાઓ, શ્રાવણ માસમાં જાજેરા ધર્માચાર આલખ દેવ તો કે કરમ કીજો. આપણે જ્યારથી શ્રાવણ માસ ચાલુ થયું છે ત્યારથી આપણું અધૂરું મૂકેલું આ માતંગ પુરાણનું જે જ્ઞાન કથન છે તે આપણે રાખી રહ્યા છીએ. આપની પાસે કથન કરી રહ્યો છું. ધર્માચાર બોલો દાદાના પરિવાર દાદાને. એ આપ સૌ સાંભળો છો, માનો છો, જીવનમાં ઉતારો છો. જોકે મારે હરોજ કહેવાનું ન હોય કે ભાઈ આ જે પણ જ્ઞાન આપ સાંભળો છો, પ્રાપ્ત કરો છો, એ જીવનમાં ઉતારજો, આચરણમાં લેજો. અને બીજું વિશેષમાં મારા ભાઈ બહેનો, આપ મારા વિડીયો કેટલા બધા જુઓ છો, સાંભળો છો, માણો છો, કેટલા શેર, લાઈક, સબસ્ક્રાઇબ કરો છો. એ કાર્ય જ્ઞાનનું દાન છે, એ કરતા રહેજો. શેર, લાઈક, સબસ્ક્રાઇબ કરી અને બેલ બટન દબાવજો તો બીજાને પણ, જિજ્ઞાસુ પ્રેમી જનને આ જ્ઞાનનો લાભ મળે. માટે આપણે ગઈકાલે જે જ્ઞાન કથનમાં જોયું એના પહેલા હવે આપણે આજનું જે જ્ઞાન કથન જે શરૂ કરીએ એના પહેલા મેશ્વર્યા પાંચ ડાડો યચિંદો જોગ પાંચો રથ જીવ ગાલ્યું કે દો જોગ મડાણ જાલે કાઢી દો ને ગિન્ના દો એ ગત કે વેરાય ને હે ઓ મારો સુણાઈ દો. હે મેશ્વર્યા પાંચ દેવ યચિંદો એ પાંચો દાડો દાદાના ગુણગાન ગાઈએ. અને બીજું એ સ્તુતિમાં આપણે જે મેં ગઈકાલે રહી ગયું પણ જેમ મેં પહેલે કીધું, હર હર મહાદેવના અવતાર એવા અમારા પૂજ્ય ધણી માતંગ દેવ એ 10મા અવતાર કલ્કી અવતાર હતા. અને માતંગેશ્વર અમે કહીએ છીએ, માતંગેશ્વર તરીકે પૂજવીએ છીએ. અને જે આપણે શંભુ શરણે જે સ્તુતિ ચાલુ કરી એમાં મેં 2 લાઈનો આગળ મૂકેલી અને મેં કીધેલું કે 2 લાઈનો આપણે હરોજ ગાશું. તો એ અંગે બસમાં સમસાનની એ ચો
ભૂત ટોળે બાલે ચાંદ્ર ધર્યું કાંઠે વિસરે ભર્યું અમૃત આપો ડાયા કરે સેવડારા સાન આપો ડાયા કરે સેવડારા સાન આપો શિવા એટલે માતાજી શંભુ શરણે પડે માગો ગાડી રે ગાડે કષ્ટ દુઃખ કાપો ડાયા કરે સેવડારા સાન સ્તુતિ પ્રથમ માતંગ દેવની સ્તુતિ આ હર હર મહાદેવની શંભુ શરણની માતંગ દેવની સ્તુતિ અને માતાજી ગુણગાન. હવે આપણે આજનું જ્ઞાન કથન લેશું. ગઈકાલે આપણે જોયું કે પૂજ્ય માતંગ દેવ અને લુણંગ દેવ એ ચર્ચા કરી રહ્યા છે. પૂજ્ય લુણંગ દેવ માતંગ દેવ પિતાશ્રીને વાત કરી કે આવા મેં વૈભવ સુમરા અને 140 ભાઈયાતોને એ નીતિ નિયમ આપણા જ્ઞાન કથનની ચર્ચાઓ બધી જેવી છે બધા આરાધ વિધિ એ બધી મેં એમને સમજાવી અને મેં એને પ્યાલો પાયો છે. તો એ દાદા આપણા આશીર્વાદ સિવાય આપણા વરદાન સિવાય એ આપણા તુષ્યમાન થયા સુધી એ લોકોને મોક્ષનો ફળ પ્રાપ્ત ન થાય માટે હે દેવ આપ દયા કરી અને તુષ્યમાન થાવ ને આશીષ આપો. પૂજ્ય માતંગ દેવે ના પાડેલી છે કારણ કે હે લુણંગ તે મને પૂછ્યા વગર આ કાર્ય કર્યું અને આ જે પંથ છે એ મેષ પંથ માટે છે, મેઘવાર સમાજ માટે છે. આપણે આ બધાને નેતા ન ફરાય એ બધી વાત ચર્ચાઓ થઈ અને લુણંગ દેવ એ રાજ્યનો રાજવી મહમ્મદ ગજની એ રાજ્ય ઉપર રાજ કરી રહ્યો હતો. ત્યાંનો એ બાદશાહ તે બહાદુર, સુરવીર અને કામી, ક્રોધી અને લોભી પણ હતો. તેમની આંખથી ભલભલા રજવાડાઓ પણ કાંપતા હતા. મહમ્મદ ગજની એમના કે સેનાપતિ હતું. એમનું નામ હૈદર ખાન બાદશાહ હતું. તે પણ ખૂબ જ શૂરવીર અને બહાદુર હતું. હૈદર ખાન બાદશાહ એ પણ ખૂબ જ કામી, ક્રોધી અને ક્રૂર હતો. ખતરનાક હતો, સમજો. અને ચુસ્ત કટ્ટરવાદી હતો. એની મહત્વતા એ વિશ્વ ઉપર રાજ કરવાની હતી. એની એક ઈચ્છા. ધન દોલત થી પ્રેરાઈને
રાજવી આપણા ગુજરાતના વેરાવળ હિન્દુઓના પવિત્ર સ્થળ જે આપ સાંભળ્યું હશે, તીર્થધામ સોમનાથ. એ સોમનાથ મંદિરના જે ઝવેરાતો, સોના, ચાંદી, હીરાઓ, એ જે શણગારનો જે વસ્તુ ચીજો હતી તે ત્યાંથી તે બધું લઈ લૂંટી આવવાની એની એક મેછા હતી આપણા સોમનાથ. અને આપ સાંભળેલું હશે કે મોહમ્મદ ગજની એને કેટલી વાર લૂંટેલું સોમનાથ મંદિર. એટલે એ મોટો લશ્કર લઈ અને ભારત ઉપર એને આક્રમણ કર્યું છે. અને અફઘાનથી, પંજાબ, રાજસ્થાન થઈ અને ગુજરાતથી વેરાવળ, એ વેરાવળ સોમનાથ આવી પહોંચ્યો છે. તે દરમિયાન આટલા રાજ્યો પાર કરવા એમને ઘણા બધા યુદ્ધો લડવા પડ્યા હતા. હજારોની સંખ્યામાં એમના લશ્કરના માણસો ગુમાવવા પડ્યા છે મોહમ્મદ ગજનીને. એને ખૂબ જ તકલીફો સહન કરવી પડી. ભારતના લશ્કર સામે એમને ઘણીવાર પીછેહઠ કરી અને પાછળ હટવું પડ્યું હતું. કારણ કે આપણા ભારતના પણ યોદ્ધા તો હતા જ ને. અને ઘણીવાર એમને યુદ્ધનું વ્યૂહ બદલવું પડ્યું હતું. છતાં પણ ભારતના રજવાડાઓના કુસંપતિ, સાંભળજો, કુસંપતિ એ ફાવી ગયો. સંપન્નતો અલગ અલગ રજવાડાઓ, એકતા નથી. જેમ અત્યારે અમારા મેસરી મેઘવાર સમાજમાં એકતા નથી, હજી નથી આવતી એમ. અને સર્વ રાજ્યમાંથી પસાર થતો થતો એ સોમનાથ આવી પહોંચ્યો છે. સોમનાથની રક્ષક આજે ત્યાં ઘણા બધા આપણા યોદ્ધાઓ, શૂરવીરો, બહાદુર રાજપૂતો એ ખડે પગે ઉભા રહ્યા હતા. દેશ દેશાવરથી આવેલા એ યોદ્ધાઓ, એ બહાદુરો સોમનાથ સોમનાથના મંદિરની રક્ષા કાજે, ધર્મની રક્ષા કાજે પોતાના બલિદાન આપવા તૈયાર હતા. છતાં પણ આટલું જોશ સુરાતન હોવાથી દુશ્મન મોહમ્મદ ગજનીના લશ્કર સામે એનો સામનો કરવા નિષ્ફળ રહ્યા. આ યુદ્ધમાં હજારો યોદ્ધાઓ, સૈનિકો વીરગતિને પામ્યા હતા. કરોડોની માલ મિલકત લૂંટાણી. હજારોને ગુલામો બનાવવામાં આવ્યા હતા. આવી રીતે મહાભયંકર આ યુદ્ધ પછી અસુરો, પહેલા રાક્ષસો, અસુરો
સોમનાથ મંદિર ઉપર વિજય પ્રાપ્ત કર્યો. કરોડોનો માલ મિલકત, અબજોના હીરા જડિત જવેરાત આભૂષણો જોઈ મોહમ્મદ ગજની તો આશ્ચર્યચકિત થઈ ગઈ. ભાઈ આ તો 1150 પહેલાની વાત. ત્યારે આપણા મંદિરમાં એટલી મિલકત હતી. તમે વિચારો અત્યારે શું નહીં હોય. આશ્ચર્યચકિત, આંખો ફાટી ગઈ જોઈ એટલું બધું. હવે આ ચીજો છે, વસ્તુ જે છે, આ મિલકત, આ ઝવેરાતો, દાગીના જે હોય તે એ પોતાના દેશમાં કેમ કરીને પહોંચાડવા હોય, એમને એ વિમાસણમાં પડ્યો ગજની. એની ચિંતા થવા લાગી. કેટલું હશે વિચારો. કારણ કે આ હિન્દુઓનો મંદિર લૂંટી લેવું, અને જર ઝવેરાત લઈને પાછા નીકળવું એ પણ એક મુશ્કેલનું કામ હતું. કારણ કે બધા ફરી પાછા જાય એટલે સૂતા નહોતા, ફરી જાગૃત થઈ ગયા હતા. દેશ દેશમાં ફરી યોદ્ધાઓ ભેગા થઈ ગયા. કેમ પાછો લઈ કેમ જાય, જઈએ છીએ આપણે એમના દેશમાં. એ મુશ્કેલ કાર્ય હતું. કારણ કે આ દેવસ્થાનોના જે આ શણગારના અને હજારની સંખ્યામાં જે સ્ત્રીઓ પુરુષો આ જે બંદીવાન છે, એ જેને ગુલામ બનાવ્યા છે, એના માટે તો આ હિન્દુઓ, આ લશ્કરો, આ યોદ્ધાઓ, આ બહાદુરો મરણિયા પ્રયાસ હજી કરશે. એ મોહમ્મદ ગજનીને બીક હતી, ડર હતો. એમને આમ સહેલાઈથી જવા નહીં દે. એ આવ્યો તો ત્યારે માં મુશ્કેલીથી પહોંચ્યો હતો. તે પણ આ રજવાડાઓના રાજાઓની કુસંપત્તિ. જો સંપોતો એને પહોંચવાય નથી. કચ્છ શું ગુજરાતમાં દેશમાં, અહીં ગુજરાત સુધી આવે, ભારત દેશમાં પહોંચવા ન દે. પડે ઓછપતિ એટલે. અને હવે આ લોકોનો, કારણ કે એકમાંથી બે ને બે માં ચાર ગણા થઈ ગયા છે, મુકાબલો કરો મુશ્કેલ પડશે. એને ડર તો બેસી ગયો ગજનીને. એમને એમ સહેલાઈથી જવા ન દે, એ તો બીક રહી ગઈ. માટે એમણે પોતાના કાફલાના 3 ભાગ કર્યા છે. એક કાફલાને પંજાબથી અફઘાનિસ્તાન પહોંચવાનું, બીજા કાફલાને કચ્છ સિંધથી અફઘાનિસ્તાન પહોંચવાનું, અને પોતે માલ મિલકત અને આ જર ઝવેરાત લઈ અને વહાણો દ્વારા એ દરિયાઈ માર્ગે એ રવાના થવાનું, એવું એને નિશ્ચય કર્યો. આવી રીતે લશ્કરના 3 ભાગલાઓ કરી અને એ લોકો રવાના થયા છે. એમાં બીજા નંબરનો કાફલો જે કચ્છ સિંધ તરફથી આવતો હતો, એ ત્યાંથી જે રવાનો થયો હતો, એ કાફલાનો મુખ્ય સેનાપતિ હૈદર ખાન હતો. સાંભળજો હવે ધ્યાનથી, કારણ કે આ ભાગમાં અમારા પૂજ્ય અવતારી પૂજ્ય ધણી માતંગ દેવ યુદ્ધમાં દેશની રક્ષા કાજે સોમનાથ મંદિરનું આ ઝવેરાત અને
પુરુષોને સ્ત્રીઓને બચાવવાના ખાતે દેશના ખાતર શહીદ થવાના છે, વીરગતિ પામવાના છે. મારા ભાઈઓ બહેનો, એક અવતાર અમારા દેવનું અહીંયા પૂર્ણ થવાનું છે આ પાઠમાં. ગોજારા દિવસ અને ગોજારો પાઠ આપણે વાંચી જ છૂટકો અને તમને સાંભળે જ છૂટકો. એ દુઃખનો દિવસ આવશે. સાંભળો. હૈદર ખાન પોતાની સેના લઈ અને કચ્છ તરફ રવાના થયો છે. સૌરાષ્ટ્ર સોરઠમાં આવીને ઠેક ઠેકાણે એમને યુદ્ધો લડાઈઓ કરવી પડી. ત્યાંથી લડતા લડતા કચ્છ આવી પહોંચ્યો છે. કચ્છમાં પણ બહાદુરો યોદ્ધાઓ એમની સામે ખૂબ લડાઈ કરવી પડી. કચ્છના મૂછાળાઓ જેવા તેવા નતા ભાઈઓ. એટલે તો અમિતાભ બચ્ચન જેવા મહાનાયકો ઘણા એવા છે અહીંયા, નાના મોટા. એટલે તો કીધું છે ને મારા વાલાઓ, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. બધા રાજ્યોમાંથી આમ નીકળી જાય લડી લડી, પણ કચ્છમાંથી નીકળવું બહુ ભારે પડ્યું હતું એમને. હૈદર ખાન એ કચ્છના યોદ્ધાઓ હતા. અરે જામ અબડા જેવા તમે સાંભળો તો ખરા, સુરવીરો કચ્છના તો ન તો કેટલા હશે. પણ તો બી ભાઈઓ એ સામનો કરતા કરતા કચ્છમાંથી એ સિંધ તરફ ગયો છે, જેને આપણે અત્યારે પાકિસ્તાનમાં જે સિંધ છે ત્યાં. અહીંથી પહેલે પગપાળા જતા હતા જ્યારે રસ્તાઓ ખુલ્લા હતા. અમારા જે અત્યારે ચાર ધામોને આ જે છે, જે અમારા ધામો જે છે એ ચાર ધામોના દર્શન કરવા યાત્રાએ જાય જ છે. પહેલે પગપાળા જતા હતા, સિંધ પાકિસ્તાનમાં આવતા જતા. જ્યારે આ બધી જે બનાવો બનતી હતી ત્યારે આ જો ચાર ધામ ધર્માચાર બોલ એ ત્યાં સિંધ પાકિસ્તાનમાં છે. હવે આ બાજુ સિંધમાં ખબર પડી કે મોહમ્મદ ગજની સોમનાથ મહાદેવને લૂંટી અને હજારોની સંખ્યામાં સ્ત્રીઓ પુરુષોને બંદીવાન બનાવી અને અફઘાનિસ્તાન પાછો જઈ રહ્યો છે. એ કચ્છના માર્ગે ત્યાં સિંધ તરફ આવી રહ્યો છે. એ સિંધમાં ખબર પડી ગઈ છે. એટલે એને રોકવા માટે એમના પાસેથી ઝવેરાતો છોડાવવા બંદીવાન બનાવેલા એવા સ્ત્રીઓ પુરુષો ને છોડાવવા માટે સુમરા, સોડાવ, રાજપૂતો, મેઘવારો સંગઠિત થયા છે. એમ ન સમજતા કે મેઘવારો નતા. મેઘવારો પણ યોદ્ધાઓ હતા. એ બી તૈયાર થયા. એમનો સામનો કરવા ગામે ગામથી બહાદુરો આવવા લાગ્યા છે. અને ડેપલા ગામના સુરી રાજી જ્યાણી આપણો અને એમના નાના ભાઈ રાયતણાંપડો એ આગેવાનીની સર્વ યોદ્ધાઓ એમના નાના ભાઈ રાયતણાંપડો
એ આગેવાનીની સર્વ યોદ્ધાઓ સંગઠિત થવા લાગ્યા છે. અને જ્યાંની આપણા ધણી માતંગ દેવની સહાય માટે આમાં વંગાકોટ લખ્યો છે કે મને એવું લાગે છે કે આ લખવામાં થોડી ઘણી ભૂલ છે. વાઘાકોટ હશે, કારણ કે એ બાજુ સરહદ આવે છે વાઘાકોટ. વંગોકોટ લખ્યો કચ્છીનો શબ્દ છે. ત્યાં વંગાકોટમાં ધણી માતંગ દેવ ત્યાં રોકાણા હતા તે વખતે અને ધર્મનો પ્રચાર કરી રહ્યા હતા. ત્યારે સિપાહીઓ પૂજ્ય માતંગ દેવ પાસે જઈ અને જ્યાં આપણાનું ત્યાં સમાચાર આપે છે. સિપાહીઓનો સમાચાર સાંભળી પૂજ્ય ધણી માતંગ દેવ પણ તૈયાર થઈ ગયા છે. સાંભળજો. એમની સાથે ત્યાંના પણ રાજપૂતો, સમાસુમરાઓ, કોળીઓ, મેઘવાડો, ગાભરોવાડો, બોયથોદુઓ, સાઉ, અથાણ એ સર્વે એ ધર્મ પ્રેમીઓ પણ દાદાની સાથે આવ્યા છે. દાદાની સાથે ચાલવા લાગ્યા છે. હૈદર ખાન સામે યુદ્ધે ચડવા, લડાઈ કરવા ચાલ્યા છે. આમ ડેપલા ગામે, સિંધના ડેપલા ગામે યોદ્ધાઓનો, બહાદુરોનો, સુરવીરીનો મેળો ભરાયો છે. ધણી માતંગ દેવ એ પૂછે દેવના ચરણોમાં, જ્યાં આપણો રાજા હતો સિંધનો, દાદાના ચરણોમાં પ્રણામ કરે છે. દાદાને ધર્માચાર કહી અને પગે પડે છે. જ્યાં આપણો એમના ભાઈઓ, એમનો લશ્કર બધા ધર્માચાર દેવ પગે લગો. અહીંયા સર્વે એકમેકને મળ્યા છે, ભેગા થયા છે, મેળો ભરાણો છે. સર્વે બેઠા છે ત્યારે જ્યાંની આપણાએ હાથ જોડી પ્રણામ કરીને પૂજ્ય ધણી માતંગ દેવના ચરણોમાં પોતાની પાઘડી રાખી અને કહ્યું કે હે દેવ, હે દેવોના દેવ મહાદેવ, હે માતંગેશ્વર મહાદેવ, હે અવતારી પુરુષ, અમારી અરજ આપણામાં અમારી અત્યંત અપાર શ્રદ્ધા છે, ભાવ અને વિશ્વાસ છે. હે દેવ સાંભળો, આપ જ અમને વિજય અપાવી શકો છો, એ અમને અતૂટ ભરોસો છે. માટે સાંભળો, આપ જ આસુરો, આ રાક્ષસોનો નાશ કરી શકો છો. રાક્ષસ જ હતા. આપ જ સૃષ્ટિના સર્જનહાર છો. જ્યાં આપણો કે છે. માટે હે દેવ, આ ધર્મના યુદ્ધમાં અમારી સહાય કરો, અમે મદદ કરો. જ્યાં આપણો પૂજ્ય ધણી માતંગ દેવને અરદાસ કરી રહ્યો છે. જ્યાં આપણાના આવા વચનો સાંભળી અને માતંગ દેવે કહ્યું કે હે આપણા, આ ધર્મ નું યુદ્ધ થવાનું છે, મને ખબર છે.
અને જ્યારે જ્યારે ધર્મ અને જ્યારે જ્યારે યુદ્ધ થાય છે ત્યારે ત્યારે બલિદાનો દેવાય છે, એ મને ખબર છે, કારણ કે અવતારી પુરુષ હતા ને. માટે એ જ્ઞાની આપણા, હે સમા, હે સુમરાઓ, હે રાજપૂતો, હે સર્વે ગત સમાજ સાંભળો. જો તમે આ ધર્મના યુદ્ધમાં જો બલિદાન આપવા આવ્યા હો અને તૈયાર હો તો સાંભળો. તો હું સર્વે લોકોને આદેશ આપું છું, કે ધર્મ યુદ્ધના હવન કુંડમાં આહુતિ આપવા, પોતાનું બલિદાન આપવા તૈયાર થાવ. આમાં વિજય પ્રાપ્ત કરશો તો રાજપાટ અને બહુમૂલ્ય યશની પ્રાપ્તિ થશે. અને જો તમે વીરગતિ પામશો તો વીરોનો પદ પ્રાપ્ત કરશો. દાદા કહે છે. માટે આવો અવસર મળ્યો છે. આવો રૂડો અવસર છે. માટે શણગાર સજાવીને વધાવી લો. હવે કરો કંકુના, કરો કેસરિયા, યુદ્ધની તૈયારી કરો. હું પણ તમારી સાથે જ છું. દાદા કહે છે. મારી શક્તિઓ પણ તમારી સાથે છે અને મારા આશીષ પણ તમારી સાથે છે. દાદા એટલું બોલ્યા. આવા યુદ્ધને પણ જ્ઞાનના સંબંધોથી જોડી અને દાદા વિસ્તારથી સમજણ આપનાર આવા માતંગ દેવ, એ દેવના વચન સાંભળી અને સૌ આનંદિત થયા છે. ભયભીત નહીં, આનંદિત. દાદાના મધુર વચનો સાંભળ્યા અને સર્વ લોકો જે કાર બોલાવા બોલી પૂજી ધણી માતંગ દેવ કી જય. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર સોમેશ્વર મહાદેવ, હર હર માતંગેશ્વર મહાદેવ. દેવશ્રીની ધણી માતંગ દેવની જય જયકાર થવા લાગી છે. આવી રીતે સુરવીરો તૈયાર થયા. મોગલો સામે યંગે ચડ્યા છે અને થર પાર્કરના રણમાં કેસરિયાઓ ધજાઓ ફરકવા લાગી છે. થર પાર્કરના સરહદમાં રણમાં દુશ્મનોની પલપલની ખબર મળી રહી છે. આમ કરતા કરતા આખરે એ ભયંકર ઘડી આવી પહોંચી. વિક્રમ સંવત 1103 ઈસવીસન 1047 અને સાકે 669 ચૈત્રનો મહિનો પક્ષ 14 ગુરુવારનો આ ગોજારો દિવસ થર પાર્કરના રણમાં આ ભયંકર યુદ્ધની એક તૈયારીઓ થવા લાગી. સવારના પહેલા પોરે શુભ ચોગડીએ જાણી અપડાએ અને એમની ધર્મપત્ની રાણી રૂપડે સોળે શણગાર સજી ક્ષત્રિયાણીને શોભે એ રીતે
પોતાના ભરથાર સાથે, એમના પતિ સાથે એમાં શક્તિ એ કુળદેવી મમાઈ માતાજીની મઢમાં હવનની પાઠ પૂજા કરી રહ્યા છે યુદ્ધના તૈયારી પહેલા. પૂજ્ય માતંગ દેવ પોતાના લશ્કર જે 64 જોગણીઓ છે એમને પ્રસન્ન કરવા તેમના નામ અને સ્મરણ કરી અને એવા વેદો દાડા બોલ્યા છે, એવા મંત્રો બોલી રહ્યા છે પ્રસન્ન કરવા માટે. આવી રીતે જ્યાણી આપણાએ પોતાના કુળદેવી મોમાઈ માતાજીનો હવન અને આરાધના કરી યુદ્ધમાં જવાની તૈયારી કરી રહ્યા છે અને રવાનો થયા. જય સોમનાથ, જય મમાઈ, જય માતંગ દેવ સાથે યુદ્ધનો આદેશ આપ્યો છે લશ્કરને અને પોતે પણ નીકળ્યા છે. સામે તોપમાંથી ગોળાઓ છૂટવા લાગ્યા, તલવાર ભાલા બરછી ઉછળવા લાગ્યા, મારો મારો કરતા ગજરાજ એ ગાજવા લાગ્યા છે, ગુંજવા લાગ્યા. તુરીના તેજ ને પૂછો વાત, સુરવીરોએ સજી લીધા છે શણગાર. ધણ ધણ ધરતી ધરો રહી અંબરે ઉઠી રાખ. અવસર આવ્યો ન જાય પાછો, ભાવિ ભરસે શાખ. આવી રીતે યુદ્ધના ભયંકર તબક્કામાં પહોંચી ગયું છે યુદ્ધ. કોઈના માથા, કોઈના હાથ, કોઈના પગ કપાવા લાગ્યા છે, કોઈના શરીરમાં લોહીના ફુવારા ઉડવા લાગ્યા, ચારે બાજુ લોહીના ફુવારા ઉડવા લાગ્યા. થરપારકરની રણની આ જે રેતી એ લોહીથી ભીંજાવા લાગી છે, લોહીની નદીઓ વહેવા લાગી છે. યુદ્ધ ઘમાસાણ થવા લાગ્યું છે. મારો કાપો યુદ્ધ થઈ રહ્યું છે. જ્યારે યુદ્ધ ભયંકર તબક્કામાં પહોંચી ગયું ત્યારે પૂજ્ય માતંગ દેવ અલખ દેવનું આરાધ કરી, સ્મરણ કરી અને 64 યોગણીઓ, 8 ભૈરવ વીરોની સહાય માટે દાદા સ્મરણ કરવા લાગ્યા છે. અને ત્યારે સર્વ શક્તિઓ પ્રસન્ન થઈ. ત્યારે તેમના વિકરાળ રૂપથી ભયંકર તુફાન સર્જાવા લાગ્યું છે. સર્વે હાજર થયા છે. ચારે બાજુ ત્રાય પોકારવા લાગ્યા છે, બચાવો, મારો, કાપો, બચાવો, ભાગો એવી બધી વાતો હૈદર ખાનના લશ્કરમાં થવા લાગી છે. ખૂબ ભયંકર નટારંભ થવા લાગ્યો છે. પણ આ શું, આટલા ભયંકર યુદ્ધમાં પણ હૈદર ખાન કેમ જરા પણ ભયભીત નથી થતો? એ દેવના નજરે પડી વાત. દાદાએ નોંધ લીધી. એ નાસીપાસ ન થયો, એ ત્યાં ને ત્યાં જ હતો. કેમ એને કોઈ ભય નથી? માતંગ દેવ એમના શક્તિઓનો ખૂબ પ્રયોગ કરવા લાગ્યા એમની સામે. પણ એ હૈદર ખાન ઉપર કોઈ પણ અસર દેખાતી નથી. કોઈ પણ ડર ન બીક, કાંઈ પણ નહીં, કોઈના ગભરાટ. ત્યારે માતંગ દેવ વિચાર કરવા લાગ્યા કે આ શું, 64 જોગણીઓ, મારી આટલી બધી સેના, હું પોતે લડી રહ્યો છું, છતાં પણ કેમ આ હૈદર ખાનને કઈ બીક નથી? કેમ મારી કોઈ શક્તિ આને કામ નથી કરતી? દાદા વિચારે છે, માટે આ શું થઈ રહ્યું છે? એમ વિચારીને પૂછે માતંગ દેવે ધ્યાન ધર્યું છે. ધ્યાનમાં દાદા બેઠા અને ધ્યાન ધર્યું છે. ઓહો, આ તો ગયા ભાવનો આસ્પાર પંડ્યો જે પોપટ બનીને દાદાને વિધિ કર્મવિધિ આપવા આવ્યા હતા. ઓહો, આ તો આસ્પાર પંડ્યો સદગુરુ.
એ આજ હૈદર ખાન મારો બદલો લેવા, પોતાનો પણ પૂરો કરવા આ જન્મમાં આવ્યો છે. હૈદર ખાન થઈને આવ્યો, જન્મે તે આ હૈદર ખાન. એનો બદલો લેવા માટે, ઓહો, હવે ખ્યાલ આવ્યો, સમજ આવી. દાદાને ખ્યાલ આવી ગયો કે હવે મારો સમય, મારો અવતાર પૂર્ણ થવા જઈ રહ્યો છે. સર્વ વાતોની હકીકત પૂછે દાદાને જાણ થઈ ગઈ છે. આ તો આગલા ભાવની મારા કર્મની વાત છે. દાદા પણ નથી છૂટી શક્યા કર્મોથી. તો ભાઈઓ, મેં કર્મના કરેલા બધા ભજન વાણીમાં કીધેલું છે કે કોઈ નથી છૂટી શક્યું, અવતારો પણ નહીં. આપણે મનુષ્ય તો ઠીક, એમના પિતા પણ અવતારોના ઠીક, પોતે અવતારો પણ છૂટી નથી શક્યા. ધણી માતંગ દેવ કીધું કે મેં પણ જે મારા કર્મો કરેલા એ પણ મને ભોગવવા પડ્યા છે. કરેલા કર્મના બદલા દેવારે પડે, દેવારે પડે છે અંતે, આ સૌને નડે છે. આ કરેલા એ કર્મના બદલા દેવા તો દેવા તો પડે. દાદાને સોચ થઈ ગઈ છે, હવે મારે નિર્વાણ થવાનો સમય આવી ગયો છે. હૈદર ખાનના હાથે અમારો 10મો અવતાર જે કલ્કીનો છે, એ અવતારનો કાર્ય પણ હવે પૂરો થવાનો છે. અને આમે મારા હવે લગભગ કાર્યો બધા પૂરા થઈ ગયા છે. હું જે કાર્યો માટે આવ્યો હતો, આમ એકવાર સમાજના ઉદ્ધાર માટે, કલંક ઉતારવા માટે, આમ એકવાર સમાજ માટે જે હું આવ્યો હતો અવતાર ધરીને, એ લોકોને મેષ પંથની સ્થાપના કરી અને 12મતી તીર્થનો જે પાઠ જે છે એ જે માર્ગ મેં બતાવ્યો, જે બી ધર્મનો પ્રચાર ને પ્રસાર ને જે કર્યો, એ આ સમાજ માટે આ મેઘવારોનો હવે ઉદ્ધાર ને ઉત્થાન થઈ ગયું છે. માટે મારો હવે કાર્ય લગભગ કાર્ય પૂરા થવા આવ્યા છે. દાદાએ વિચાર્યું છે મારો આ છેલ્લો કાર્ય, મારે કર્મના બદલા દેવા પડશે ને આ જે કાર્ય રહી ગયું તો બદલો દેવો જ પડશે. ભલે અવતારી છું પણ હું મારા જે કર્મો કર્યા એનાથી હું છૂટી નહીં શકું. અવતાર પોતે કે છે, હા, નહીં તો મહાદેવના અવતાર હતા. વિચાર તો કરો, પોતે ઓલા છે 9 અવતારો વિષ્ણુ, એ અવતારો હરિના હતા તો હરના, તોય પણ મારે તો જવું પડશે. દાદાની આવ વાત, દાદાની વિચાર. નર હોય, હર હોય કે હરિ હોય, ભોગવવા તો પડે જ છે મારા વાલાઓ. તો આપણે, હું ને તમે, કઈ ખેતરની મૂડી. માટે કોઈ પણ કાર્ય કરતા પહેલા શુદ્ધ ચાયા શુદ્ધ નો તો સારો જ ફળ મળવાનો છે. પણ જો અશુદ્ધ કાર્યો કર્યા, જો તમે પાપો કર્યા, જો તમે અધર્મો કર્યા, જો તમે ભ્રષ્ટાચાર કર્યા, જો તમે અત્યાચારો કર્યા, જો તમે બળાત્કારો કર્યા, ન કરવાના કાર્યો કર્યા, તો ભાઈઓ બદલા તો દેવા પડે ના, દેવા પડશે. અતારો દેવા પડ્યા, સાંભળો ને. પછી તમે એમ કે નાના મોટે કે નથી, હા ભાઈ અહીંયા ગમે એવો તમે, આ કઈ અવતારો ઓછા હતા, ભોગવવા પડ્યા. ઘણા એવા ફાંકામાં ફરે છે, મુકે કી નથી, હા એનો પૈસે આ હેડી ગાડી એરો, આ હેડી વાડી એરો, એટલે ઘણા છે આવા.
પાલી કચ્છીમાં કહું એટલે બધાને પોતે અને ડોસનો ટોપલો ઓઢી લ્યો તો મને શું? કર્મના બદલાવથી કોઈ નથી છૂટી શકે. માટે એવું જીવન જીવજો કે પાપ ન થાય. અસત્ય બોલવું, અસત્ય કરવું, અસત્ય ચાલવું એ પણ મોટો પાપ છે, અધર્મ છે. શુદ્ધ કાર્યો કરજો, સત્ય કર્મ કરજો. અરે કોઈનું દિલ દુખાવો એ પણ એક મોટો પાપ છે. કુરાન શરીફમાં પ્રથમ પાને આ જ લખેલું છે, કોઈનું દિલ પણ ન દુખાવો, કોઈને દુઃખ ના આપો. અરે તમે કોઈનું દુઃખ મટાડી ન શકો તો કાંઈ નહીં, હાથ જોડો, પગે લાગો, ન થાય તમારાથી, હાલતા થાવ, પણ દુખ્યાને દુઃખ ના આપો. ગરીબોનું શોષણ ન કરો. તમે પૈસા વાળા હો, તમારાથી આમ ન થઈ શકતું હોય તો હાલતી ના થાવ, તમારી જરૂરત નથી બેઠો દેવા વાળો ઉપર એનો. હાલતી ના થાવ, હાલતી ના. ઘણા આમ નથી કરતા, રૂપિયા પડ્યાથી તો આમ આમ જોર આવે છે. વળી હાલ્યા જશે તો થોડા દાન કરો, સુપાત્રને દાન દેજો. માટે દેવ એમ વિચારી અને બોયથા ધુઆને બોલાવે છે દાડા અને કીધું, હે બોયથા, મારી વાત તું હવે ધ્યાનથી સાંભળ. હવે મારો સમય પૂરો થઈ ગયો છે, મારો સમય પૂરો થવા આવ્યો છે. બોયથા દુઆ તું સાંભળ. આ યુદ્ધમાં હું નિર્વાણ થવાનો છું, મારો અવતાર પૂરો થશે. માટે મારા જીવનનો જે સમય છે, અંતિમ સમય હવે નજીક આવી રહ્યો છે.